कैवल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सच्चरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत्कैवल साहेब। વિક્રમ સંવત 2080 એનો આપણે આ પહેલો ક્લાસ કરીએ છીએ. 79 નો પૂરો થઈ ગયો. 79 માં આપણે 8 ઉલટ ક્રિયાના ક્લાસ કર્યા અને અત્યારે આપણે આ ક્લાસ કરીએ છીએ, પણ એની અંદર આપણે ઉલટ ક્રિયા વિશે ખાસ કંઈ નહીં લઈ. આજે આપણે બધા મળ્યા છીએ એટલે બધા એક સાથે, એટલે નવા વર્ષના બધાને સત કેવલ સાહેબ. એવી રીતે સત કેવલ સાહેબ કરીને શરૂ કરીએ. પરમ ગુરુની આપણે વાત કરી, સકર્તાની વાત કરી. એટલે સગુણ અને નિર્ગુણ એ બે વસ્તુ આપણને પ્રત્યક્ષ દેખાઈ જાય અને એની સીમા પણ ખબર પડી જાય કે આની હદ એટલે સુધી છે. બધાની હદ હોય ને. આપણે ઘણી વખત છે ને ગાડીની વાહે કૂતરા દોડતા હોય રસ્તે, 2 વ્હીલ 4 વ્હીલ વાહે, તો એની હદ આવે ને એટલે પૂરું થઈ જાય, એટલે ત્યાંથી આગળ ન જાય, એ પાછા વળી જાય. એવી રીતે આપણા સૈનિકો તે આપણા દેશની હદ હોય એનાથી આગળ ન જાય. માછલી તે એની હદ હોય પાણીની, એનાથી બહાર ન નીકળે, એટલે હદ હોય બધી. સૂર્ય એની હદમાં રહે. એ રીતે બધું હદ, એટલે બધાની હદની ખબર પડી જાય આપણે. આંખની, વાણીની, આપણા અવાજની હદ કેટલી છે, ક્યાં સુધી સાંભળી શકાય છે. એટલે એક એનું ઉત્પન્ન થવું અને જ્યાં સુધી પહોંચવું ત્યાં સુધીનું સ્થાન, એટલે એની હદ ખબર પડે, એની સામર્થ્યતાની ખબર પડે, એની વિભૂતિની ખબર પડે. એવી રીતે સગુણ અને નિર્ગુણ એ બંનેની આપણે જાણકારી સંપૂર્ણ ખબર પડી. એટલા બધા ક્લાસો ચાલ્યા એટલે આપણી જે જે આસ્થા હોય માતાજીની અંદર, દેવીઓની અંદર, પ્રણવની અંદર, દેવતાની અંદર, ગુણની અંદર, અવસ્થાઓની અંદર, કોષોની અંદર, એવી રીતે ભૂમિકાની અંદર, એ બધી આસ્થાઓની આપણને ખબર પડી જાય કે આની હદ આ છે. 0નો લેમ્પ છે એટલો જ પ્રકાશ કરવાનો છે, 40નો લેમ્પ છે એટલો કરશે, 100નો એટલો કરશે, 1000નો હેલોજન હશે તો એ એટલો પ્રકાશ કરશે. એટલે બધાની ખબર પડે. પછી સૂર્ય તો આ બધાનો, એટલે બધા જ બધી લાઇટો હળગાવો ને સૂર્ય એક નીકળે તો બધી લાઇટો છે એ ઝાંખી પડી જાય એની સામે. કે સૂર્ય છે એટલે એ કીધું કે હવે મારે દ્રષ્ટાંત આપવું હોય તો કોનું આપવું? એટલે બધા દીવાઓ, પછી બધી રોશનીઓ, જંગલો સળગે, દાવા નળ લાગે, એ બધાનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ જ્યારે આવે છે ત્યારે એ બધા જ એનો પ્રકાશ છે એ ટમટમિયા જેવો લાગે છે, એટલે કોઈ નજરે નથી આવતો. એવી રીતે આપણું જ્યારે સ્વરૂપ એ જ્યારે પ્રગટ થાય છે એટલે બાકીની બધી જે દેવતાની હદ છે, તત્વની હદ છે, ગુણગણની હદ છે, એ બધી એક નાના એવા ટમટમિયા જેવી લાગે છે. કારણ કે એનો કાળ જ થોડો છે આપણી સામે. આંખનો, કાનનો, નાકનો, હાથનો, પગનો, ગુણનો, ગણનો, બધાનો કાળ આપણી સામે. આપણે અકાળ છીએ અને આ બધાને કાળ લાગે છે. અને પ્રણવ એ અકાળ છે, એને કાળ નથી લાગતો, પણ અકર્તા છે. પ્રણવ અકર્તા છે એટલે આપણે અકર્તા બ્રહ્મ કીધું. આત્મા પરમાત્મા અને બ્રહ્મ, અને અકર્તા કીધું. એટલે એક રજનીશની વાત હું સાંભળતો હતો ને તો એમાં એક દાખલો આવ્યો. એ કે પિકાસો કરીને એક મોટો ચિત્રકાર હતો. એ કે એટલે એની એવું ચિત્ર બનાવ્યું હતું સરસ મજાનું, પોતાનું તે. અને એટલું સરસ ચિત્ર હતું કે આમ હવું એ સામે હોય એવું જ લાગે. એટલે એક યુવતી હતી, એની ચિત્ર એટલું ગમી ગયું એટલે એને ચુંબન કરી લીધું. અને પછી જ્યારે પિકાસો એને જ્યારે મળ્યા ત્યારે એની વાત કરી કે આવું તમારા ચિત્રને મેં ચુંબન કર્યું, એમ આટલું બધું. એમ તો એને કીધું કે એની જવાબ આપ્યો તને કાંઈ? તારા ચુંબનનો કોઈ પ્રતિક્રિયા આપી? તને કોઈ જવાબ આપ્યો?
તો એ કે ના એ થોડો ફોટો હતો એ કે, તો એ કે મારો નહીં કે. એટલે જે માન્યતા એ કે મારો નહીં, જે જવાબ આપે છે એ મારો, એટલે ઓલો અકર્તા છે, આ સગુણ છે. કે હું હોઉં તો કે તને ચુંબન હામું કર્યું હતું કે મેં એની તને પ્રતિક્રિયા આપી હોત, તારો ભાવ જોઈ નહીં કે, જે ભાવ છે એ જોઈ નહીં કે. એટલે એની કીધું કે એની તને કેમ મારો જ હતો એ કે ફોટો, મારી જ મૂર્તિ કદાચ હોય હુબહુ. કદાચ આ લોકો પેલી મીણની મૂર્તિ બનાવે છે આપણે લંડનના મ્યુઝિયમમાં. હા, અને એની પેલું નામ બનાવે છે, નામ તુષા, મેડમ તુષા. તો એ જે મૂર્તિ બનાવે છે તેની અંદર બધા જ હોય તો એ હુબહુ લાગે, પણ પ્રતિક્રિયા આપે છે. તો પ્રતિક્રિયા કોણ આપે છે કે સકર્તા, ચેતન. એટલે પરમગુરુની મૂર્તિ હોય, ફોટો હોય તોય પ્રતિક્રિયા નહીં મળે કે. એટલે અહીંયા કીધું પિકાસોનું ચિત્ર છે ને એની વાત કરી કે ભાઈ તને જવાબ તો ના આપ્યો નહીં કે, હું તો જવાબ આપું છું કે, હું હાજર છું કે. એટલે એની કીધું કે જો આ બધી જે અકર્તાની ને સગુણની વાત છે કે એની કરતાં મારું સ્થાન કેવું ઊંચું છે કે એ ખાલી તું જો આના ઉપરથી કે હું તને જવાબ આપીશ, જ્યાં જરૂર પડશે ત્યાં જવાબ આપીશ કે. જો તારી માન્યતા ફોટામાં મૂર્તિની અંદર રહેશે તો એ તને જવાબ નહીં આપે કે. એટલે ત્યાં જે હોય એને તું છોડી દઈશ કે એ મારું સ્વરૂપ હું નથી એમ કહી દીધું એને. ફોટો છે એ હું નથી, મેં જ બનાવ્યો છે કે, પણ હું તારી વાત કરું છું એ હું છું કે. ફોટાએ કોઈ વાત કરી તો કે હું છું એમ. આવી રીતે એની જવાબ આપ્યો તો કે સગુણ અને નિર્ગુણની વાત એનાથી પર સકર્તાનો સિદ્ધાંત આપણે, અને એની પાસે પહોંચવાનું. એટલે કોને પહોંચવાનું? આપણે. અને આપણે કોણ? તો એ નક્કી કર્યું કે ભાઈ તત્વથી ઉપર સત્વની અંદર આવેલા પ્રણવ જે આ શરીરની અંદર નસે નસની અંદર જાય છે ને લોહી પહોંચાડે છે, એ વાયુ, એ વાયુના અનેક પ્રકારો, એ વાયુના સંયોજનથી અને શરીરના જે રસો છે એના સંયોજનથી જે જુદા જુદા બધા અંગો તૈયાર થાય છે, એ બધા આ વાયુ એને પછી જે ચેતનતા જેમાંથી આવે છે એ આત્મા, પરમાત્મા અને બ્રહ્મ, આ ત્રણેયને એની કીધું અકર્તા છે. એ તને કોઈ જવાબ નહીં આપે કે, તારી કોઈ પ્રતિક્રિયા નહીં આપે કે, તું એની ઉપાસના કરીશ તોય નહીં આપે કે. અને જો કદાચ આપે તો એવું જ સમજજે કે તારા જ અંતસ્કરણે આપેલી છે આ પ્રતિક્રિયા. એટલે એનાથી કોઈ બહાર નથી ગયો. એટલે તને કોઈ શ્રદ્ધા વિશ્વાસ હોય કે આ દેવી અને આ ભગવાન અને આ તે ને એ બધાએ મને મદદ કરી છે કે, તો એ તારા હૃદયની એટલી નિર્મળતા હોય અને એવા નિર્મળતાવાળા લોકોએ એ જગ્યા ઉપર આરાધના કરી હોય, એ નિર્મળતા જે ભેગી થઈ છે એ તને જવાબ આપે છે. એ સાચો નથી. કોઈ મંદિર છે એની અંદર 500,000 લોકો છે એની શ્રદ્ધા રાખે છે, એમાં તે શ્રદ્ધા રાખી અને તારું નિર્મળ અંતર બધાને નથી થતું કે. તારું નિર્મળ અંતર હતું તો તારા નિર્મળ અંતરની અંદર બધાની શ્રદ્ધા એકઠી થઈને તને કોઈ જવાબ આપ્યો હોય કે તારે અમે કોઈ દ્રશ્ય ખડું થયું, એ તારા અંતસ્કરણનું છે, તારું નથી કે. અને આ અંતસ્કરણનું હોય અને તું એની અંદર ગુલતાન થઈ જાય, એની અંદર મસ્ત થઈ જાય, એની અંદર માહલવા મળે એટલે તને પાછો એનો નશો ચડી જાય. આ નશો ચડી જાય જે રીતે કોઈ નશાવાળી પદાર્થ તે ખાધો હોય, ભક્ષ કર્યો હોય, પીધો હોય અને એના કારણે જે તને માનસિક સ્થિતિ થઈ જાય નશાની, એવી જ નશાની સ્થિતિ થઈ જાય અંદરના હોર્મોન્સના કારણે. અંદર જે છે એ જે રસ ઝરે છે એ હોતી દારૂ જેવો છે કે, જો જાગૃતિ તને ન રહે તો. અને આવી રીતે તને એ નશામાં રાખે કે. આપણે આમે ખાઈ ત્યારે 2 કલાક જેવું ઊંઘ આવવા મળે છે આપણને, વધારે ખવાઈ ગયું. કારણ કે એની અંદરથી જે સ્રાવ ખેંચાય છે, રસ બને છે ને પહેલો, એ રસ પહેલો ક્યાં ચડે? સીધો મગજ ઉપર જાય. એનો જે સત્વ તત્વ હોય નહીં અને મગજને તરત શાંત કરવા મળે, અને એ તરત જ આરામની જરૂર પડે. કારણ કે પેટની અંદર વધારે ઉર્જાની જરૂર છે એટલે મગજને શાંત કરી દે, ત્યાંથી ઉર્જા ખેંચાઈ જાય અને પેટની અંદર આંતરડાની અંદર ઉર્જા વધારે જાય. અને આ રસ છે એ આપણે બેડા કરી દે, એટલે આપણે મૂઢ કરી દે અને સુસુપ્તિમાં લાવી દે. તો એવી રીતે તું આને સમજ. એટલે આપણો આ સિદ્ધાંત છે એ સર્વશ્રેષ્ઠ કેમ છે અને ક્યાંય કેમ ઊભા નહીં રહેવાનું. એટલે કીધું કે હું જવાબ આપીશ. પરમગુરુએ કીધું છે કે હું જવાબ આપીશ તને, અને તું જ્યારે એ રીતે સ્થિતિ હશે તારી એટલે ત્યારે હું તને જવાબ આપીશ કે
અને આ જવાબને તું સમજજે, એને જોજે, સમગ્રમાં જોજે કે એને મૂલક એને તું અલગ તારવજે કે મારો જવાબ છે એ મુખનો જ હોય એવી જરૂરિયાત નથી. તારી સમજમાં આવે એવો તને તારી સમજ થઈ જશે ત્યારે તને હવા પણ જવાબ આપતી હશે, પાંદડા પણ જવાબ આપતા હશે, કોઈ પક્ષી પણ, પતંગિયું પણ, કલર પણ બધું જવાબ આપતું છે. એ પ્રકૃતિ આખી મારાથી છે અને એમાં હું ભરાયેલો છું. એટલે પ્રકૃતિ ચેતન છે કે પ્રકૃતિની અંદર મૂળે કાંઈ છે નહીં. જેમાં કરતા બ્રહ્મ છે એમ પ્રકૃતિમાં મૂળે કાંઈ છે નહીં એનું અસ્તિત્વ. જેમ પડછાયાનું આપણા કોઈ અસ્તિત્વ નથી છતાંય આરવાર હાલે જ છે. હાથ હલાવે છે, પગ હલાવે છે, હાથ ઊંચો કરીએ તો ઊંચો કરે છે, નમીએ તો નમે છે. એ પડછાયો એવું જ કરે છે કે પણ એનું મૂળે કોઈ અસ્તિત્વ નથી. એવી રીતે આ પ્રકૃતિ જે કાર્ય કરે છે એ તને જવાબ આપતી હોય તો તને સમજજે કે એ મારાથી જ આપે છે. એટલે એ પ્રકૃતિના બધા જ ચિહ્નોની અંદર તારે મને ગોતવાનો છે. જેમ દૂધની અંદર દરેક કણની અંદર ઘીને ગોતવાનું છે તારે, એવી રીતે તારી દ્રષ્ટિ જ્યારે થઈ જશે ત્યારે દ્રષ્ટિ તારી અંશની થઈ જશે, ચેતન દ્રષ્ટિ થશે. આજે જળ દ્રષ્ટિ મટી જશે, ચર્મ દ્રષ્ટિ મટી જશે, દિવ્ય દ્રષ્ટિનું કાંઈ કામ નથી કે ત્યાં જ્ઞાન દ્રષ્ટિ શાંત પડી જશે કે ચેતન દ્રષ્ટિ થઈ જશે તારી. અને ચેતન દ્રષ્ટિ અંશની જ છે. જળ દ્રષ્ટિ છે એ ઘાટની છે, ચર્મ દ્રષ્ટિ જીવની છે, દિવ્ય દ્રષ્ટિ આત્માની છે અને પરમાત્માની દ્રષ્ટિ છે એ જ્ઞાન દ્રષ્ટિ છે. પણ એ તોય મારી દ્રષ્ટિ નથી. એમાં તું મને જોઈ શકે. જો દૂધની અંદર તને ઘી દેખાય તો અને ઘીમાં તને પ્રકાશ દેખાય તો ઘીમાંય તારે પ્રકાશ જોવાનો અને એ પ્રકાશ તને કાઢતા આવડે તો. તવી રીતે કીધું કે આ રીતે મારો સિદ્ધાંત છે અથવા મારું જે સ્વરૂપ છે એ સકર્તા છે કે એટલે તું જ્યાં ઊભો છો એ જગ્યા જોઈ લે કે તું ઊભો છો એટલે અંશ, તું ઊભો છો ક્યાંય કે તો મારા લક્ષમાં ઊભો છો. આ બે પક્ષને બાદ કરીને સગુણ અને નિર્ગુણ બે પક્ષ છે કે અને તું જ્યાં ઊભો છો ત્યાં લક્ષમાં ઊભો છો. અને જ્યારે તારી રીતે લક્ષાર્થને તું દ્રઢ કરી લઈશ એટલે પરમાર્થ તારી સામે હું જ છું. પરમ અર્થ તો હું બક્ષિસ કરીશ. એટલે આવી રીતે એને કીધું કે આ રીતે હું તને આપવાનો છું કે અને કેવી રીતે હું તને જવાબ આપીશ. એટલે અહીંયા વિશ્વ વિધ્વંસ નિધિનો સિદ્ધાંત 9મો છે કે અથસી સક્રત છેક સિદ્ધાંત પ્રતિપાદન કો 9મો સિદ્ધાંત નિર્ણય. છેક છેલ્લામાં છેલ્લો સિદ્ધાંત છે 9મો. 9 એ આંકડો પૂર્ણ છે, સિદ્ધાંત એ 9મો છે. એટલે કે મારો સિદ્ધાંત છે એ સમાધિ નથી, સંપૂર્ણ છે. મારો સિદ્ધાંત સમાધિ નથી. સમાધિ જે સિદ્ધાંત છે એ અડધા રસ્તાની યાત્રા છે. મારો સંપૂર્ણ છે કે એમાં જળ ચેતન આ તે બધું મળી અને મૂળ ચેતન છૂટો પડી જાય છે અને જળનો નિવેડો કરે અને જે હળવા ચેતન બાજુ જાય છે એટલે અડધું રસ્તો કાપે એટલે સમ થયો છે અડધા રસ્તા સુધી. એટલે એ સમાધિમાં એટલે એને પ્રણવની ગતિમાં આવી ગયો. પ્રણવ પણ શાંત પડી ગયો એનો અને પ્રણવ છે ઓછો પણ જાણમાં નથી જઈ શકતો, વૃત્તિએ નથી થઈ શકતો. વૃત્તિએ ન થાય ત્યાં સુધી સંપૂર્ણ નહીં, આધિ ખરું. અને એ તો મોટા મોટો સિદ્ધાંત છે કે સગુણમાં સમાધિ સગુણનો મોટા મોટો સિદ્ધાંત છે અને સહેજ સમાધિ એ બ્રહ્મનો મોટા મોટો સિદ્ધાંત છે. સચ્ચિદાનંદ સહજ સમાધિ કે હાલતા ચાલતા એમાં મારે ધ્યાનમાં બેસવું નથી પડતું, કોઈ ક્રિયા કરવી નથી પડતી, એવી સ્થિતિ છે. એ બ્રહ્મની આખરી સ્થિતિ છે. તો તારો તો કે આ નહીં સંપૂર્ણ. આ બધાને બાદ કરીને કહું છું. એટલે એને કીધું મારો મત કેવો છે. હું જે તને કહું છું આ લક્ષ્ય તારો છે, પોતાનો અંશ પોતાનો છે અને એ જો આમાં નહીં ઓળખીએ કે તો પછી આવો સમય ફરીથી આવવાની પહેલી નથી કે શક્યતા અત્યારે બધી મળેલી છે. કેટલી શક્યતા છે ધારે છે એ 100ની અંદર દોરો પોરવો હોય તો શક્યતાઓ તારે કેટલી જોઈ. એટલે પહેલાં એને કીધું 100 જોઈ, નાકાવાળી જોઈ, દોરો જોઈ, એમાં આવી એક એવો પટલો જોઈ, મોટો નો જાડો નો ચાલે. પછી આંખ જોઈ, પછી આંખ હોય તો પછી દ્રષ્ટિ જોઈ, આંખ હોય પછી દ્રષ્ટિ ન હોય તો આંધળા હોય તો મોતિયા હોય તો કે દ્રષ્ટિ જોઈએ, બધું એક થાય ત્યારે આટલું જ થયું. પછી પાછી મન બીજી જગ્યાએ હોય, આમ પોરવા જાય તો બાજુમાંથી જ જાય, ઘડીકમાં કાં ઉપરથી જાય કાં હેઠેથી જાય. આપણે બધાને ખબર છે કે સુરતા જોઈ,
પછી કે પ્રકાશ જોઈ બહાર, અંધારું હોય તો એનો પોરવાય, રાત અંધારી હોય તો એનો કેટલા પેરામીટરો, શું કહેવાય એને, પરિબળો જ્યારે એકત્ર થાય છે ત્યારે સોયની અંદર દોરો પોરવાય છે. આ જુઓ તમે, આપને સહજ લાગતું હોય પણ એવું સહજ નથી. ખાલી સોયના દોરાનું જ ઉદાહરણ, કારણ કે એ આપણો અનુભવ છે. અને વળી છતાંય તે એની અંદર આગળનો ભાગ જો દોરાનો જાડો રહી ગયો હોય તો મોઢામાં પેલો થૂક લગાડી અને એને પતલો કરી દોરી આમ કરીને, હવે એ એટલી પતલી થઈ ગઈ હોય કે એનો આગળનો ભાગ પાછો આમ વયો જતો હોય, એટલે એને આમ નાખી ત્યારે એમ લાગે કે બરોબર જ જાય છે, પણ એ આમ ત્રાસો થઈ ગયો એટલે બાજુમાંથી જ નીકળી જાય. કારણ કે એટલો પતલો પણ નથી જોતો અને એટલો જાડો પણ નથી જોતો કે જે સોયના નાકામાં ન જાય. પતલો થઈ જાય એટલે હવા છે લાગે ને, ત્યાં હવા પણ સ્થિર જોઈએ. આ પંખો હાલતો હોય ને તો એ પોરવા જાવ તો એમ હેઠે ઉપર થઈ જાય. તો કેટલા પરિબળો જ્યારે છે એ એકત્ર થાય છે ત્યારે આપને મળે છે દોરો પોરવા. આમ હું દોરાનું ઉદાહરણ આપું છું, પણ આજે તો અંશમાં આપણે પોરવા, અંશીને મળવું છે આજે. તો કેટલા પરિબળો, કેટલી સમજણ, કેટલો વિવેક, કેટલી જાગૃતિ આપણે જોઈશે કે એની અંદર આપણે પોરવાઈ જઈએ. આપણે એના ચરણમાં જઈએ, એમાં પોરવાવું એટલે એના ચરણમાં જવું, એની સમજણમાં જવું. એ સમજણ કેવી રીતે એકત્ર કરીશું, એ સમજણનો વિષય છે. આ વર્ષની અંદર એવું બને કે આ વર્ષે જ હું અંશે થઈ જાઉં, આ વર્ષમાં જ અંશે થઈ જાઉં, અત્યારે જ કદાચ થઈ જાવ એમ કે હું પોરવાઈ જાઉં એની અંદર, હું એનાથી દૂર ન રહું. હું એવો આજે આ વખતે સંકલ્પ કરીશ કે જ્યારે સંકલ્પ દ્રઢ થઈ જાય છે ત્યારે હું આ સંકલ્પ કરીશ. અને સંકલ્પ કરીશ એને મારો સંકલ્પ નથી, હે પરમગુરુ આ પૂર્ણ તમે કરાવજો. એટલે અહંકાર બાદ થઈને સંકલ્પ એના ચરણમાં જશે. હું સંકલ્પ કરીશ એટલે પાછો લોચો, અસ્મિ તરત લાગી જશે અને એ સંકલ્પથી પ્રાપ્ત એ નહીં થાય અસ્મિવાળા. તમે મને આવી રીતે કરાવજો. હવે હું કેટલું ફરું, કદાચ આવતા વખતે આવું બીજું કે આ માહોલ મને મળશે, કદાચ આ કોપર સ્ટોનની અંદર બેઠા હશું, આ માં અહીંયા હશે, આ કિરણમાં હશે, શોભામાં હશે, લલિતભાઈ હશે, આ રેશમા હશે, શિલ્પા હશે, આ બધા હશે, મીનાબેન નહીં, અને આ શરીર હશે. અહીં બીજા શરીર હોય, હમણાં 2-3 ઉંદરડા હોતી કદાચ નીકળે, કહારા પણ હોય, માખી પણ હોય, મચ્છર પણ હોય. એ શું સમજશે? આ કબૂતરા ઉડે છે, સમજશે શું એ આપણી વાતની અંદર? એટલે અત્યારે સમજણ પણ છે મારી, હું બેસી પણ શકું છું, વાત પણ સમજી શકું છું, અને પરમગુરુનું મને આ બધું ધ્યાનમાં પણ આવી ગયું છે. આટલો સમય સુધી જે હું વાંચ્યું છે, ભણ્યા છે, એના કારણે નક્કી પણ એવું થઈ ગયું છે કે આનાથી બીજું કાંઈ છે નહીં. અને આ નિશ્ચિત થઈ ગયું છે, કોઈ હવે આપણે હલાવી શકે એવું દેખાતું નથી. કોઈ આમે ગમે એવો એની આગળ કદાચ સારી ભાષા હોય, આપણે આગળ ભાષા ન હોય, તર્ક વિતર્ક હોય અને આપને છે એ તર્ક વિતર્કથી હરાવી દે, પણ આપણે એની અંદર હવે એ વાતમાં ન માનીએ. પણ જો આપણે એને સમજાવી શકીએ તો એને પણ માનવું જ પડે કે આ વાત તમારી સાચી છે. આપણે અગર એવી ભાષા હોય અને તર્ક વિતર્કની સામે આપણે છે એ સાચી વસ્તુ એને મૂકી શકતા હોય, ભાઈ તો તમારી હદ અહીંયા સુધી છે, અમે ના નથી પાડતા, તો એની આપણે ખબર પડી ગઈ. એક ગ્લાસની હદની ખબર છે કે ભાઈ એમાં છે 300 ml આવવાનું છે, માટલાની હદની ખબર છે 15 લીટર આવવાનું છે, ટાંકાની ઉપરનાની હદની ખબર છે 1000 લીટર આવવાનું છે, તાપી નદીની ખબર છે કે એટલા લાખ ક્યુસેક પાણી એમાં આવવાનું છે, એટલા લાખ ક્યુસેક પાણી ત્યાં ભરેલું છે. આ સમુદ્રની ખબર પડી ગઈ, માફ કર્યું તો. પણ આ હદ એવી છે કે બધી હદ આવી જશે, એનાથી પારની હદ છે કે સઘન ઘનનું માપ નહીં આવે. સઘન ઘન દેખાતું નથી એટલે માપ નહીં આવે. અવ્યક્ત છે, જેમ અંશ ઘાટ વિશે અવ્યક્ત છે એટલે એનું માપ નથી કાઢી શકીએ. એમ બધાનું માપ કાઢી શકશું. આ શરીરના વિશે બધાનું માપ કાઢીને અવયવ આપણે બદલાવીએ છીએ ક્યારેક ક્યારેક. ડૉક્ટર એનું માપ લે થી પણ નાના સ્કેલની અંદર, અને એ પ્રમાણે ઓપરેશન કરતા હોય બધા જેની જરૂર હોય એમાં. તો એનું માપ કાઢીને કરે છે. તો અંશને ક્યારે કાઢ્યો કે આ અંશ છે, એનું માપ આટલું છે, આટલું વજન છે, તરત આપણે જઈએ એટલે હોસ્પિટલમાં કે તમે ફાઇલ બનાવે ને એટલે તરત ઊભા રહી કે આ વજન કાંટા ઉપર કેટલું વજન છે. તો આપણું કાઢ્યું કરે અંશનું કે કેટલું વજન થયું, કેટલું રૂપ છે.
કારણ કે સઘનઘનનું જેમ માપ નથી એમ તારું અંશનું પોતાનું પણ કોઈ માપ નથી. તો એકવાર જાણી લે, સઘનઘન તો પાણી રૂપે આકાશની અંદર એક તત્વ છે. તું એ તત્વ નથી. તું આ તત્વને ચલાવનાર છો. તું છો ત્યાં સુધી આ શરીરના બધા જ તત્વો બરાબર ચાલશે. તારી વૃત્તિ હટી ગઈ એટલે શરીરની અંદર કશું રહેતું નથી, પ્રાણ પણ છૂટી જાય છે. આવા તારા સ્વરૂપનું આટલું બધી જ્યારે બધા જ પરિબળો સરખા છે ત્યારે તું કેમ ના જાણી લે? એટલે જાણવા માટે મારે કેટલી તલપા પડતા જોઈશે. મારા હજારો કામો હશે જે હું કિંમતી સમજું. કદાચ કોઈ એમ કે તમને આખી દ્વારકા સોનાની અને લંકા સોનાની આપવાની છે, ભેટ કરવાની છે, તો એની સામું હું નહીં જોઉં. આટલું નહીં, નિરંજન એમ કહે છે કે હું તને બધું જ આપું, મારું રાજ્ય આપી દઉં, તો તું એની સામું જોતો નહીં એવું કીધું છે પરમ. કારણ કે આ હું કામ કીધું છે, એ બધાય તને જળમાં લઈ જશે, એ બધા તને કાળમાં લઈ જશે અને તારું સ્વરૂપ કાળથી પરનું છે. હું તને જણાવું છું આ. તો આના માટે તું દરેક વસ્તુને છોડતા સેજે રીતે અચકાતો નહીં. હંસ, કારણ કે તારે આ પછી તો તારે ઘાટ પણ છોડવાનો છે. એટલે હું તને અત્યારે કહું છું, તું છોડવામાં ક્યાંય જગ્યા, કારણ કે તારે શરીર છોડવાનું જ છે આખરે, પ્રાણી છોડવાનું છે તારે આખરે. તો તને હું અત્યારે કહું છું કે હે હંસ, તું આટલો જાગ્રત રહીજે કે ક્યાંય પણ કે તું બધું જ છોડવાનો છો. એવું ધ્યાન રાખજે કે કર્તાના ચરણ નથી છોડવાના અને પોતાનું સ્વરૂપ નથી છોડવાનું. એ છૂટે એવું જ નથી. બાકી છોડવા વાળું બધું છૂટી જશે. પછી જે શ્રેષ્ઠ પાછળ વધે છે શેષ રૂપ, એ તો તું છો. એટલે આની અંદર ક્યાંય પણ તારું મન પોરવતો નહીં કે કાલ હાંજ પડી જવાની છે. વધારે સમય નથી કે મનુષ્ય અવતારની અંદર કેટલો સમય રહેવાનો. અને આ બધું આવ્યું, તારી મહદ બુદ્ધિ કોઈને નહીં આપતો, કોઈને નહીં આપીશ તારી મહદ બુદ્ધિ. તું જો તારી મહદ બુદ્ધિ કોઈને આપી દઈશ, તારા શરીરને, તારા શરીરના સંબંધીઓને, તારી સંપત્તિને, તારી કળાને, તારી હોશિયારીને, તારી બુદ્ધિને, તો એ બધું તને રોકી રાખશે. જેને તું આપીશ એ પણ તને એટલા જ, જે રીતે ગાયને પકડીને કોઈ ગાયનું દોરડું પકડીને કોઈ જતો હોય તો એ ગાય એને પકડીને જ જાય છે. કે પહેલો દોરડાને લઈ જાય છે તો ગાય પણ એને, કારણ કે તું જેટલાને પકડીશ એટલા જ તને સામા પકડશે. તો પકડવાનો એક જ વિષય રાખ નહીં કે જેને તારું ચેતન તત્વ છે એના સિવાય તારું મન બીજે ક્યાંય જવા ના દે. કે હું તને છેક સિદ્ધાંત કહું છું કે આનાથી ઉપર કાંઈ છે નહીં. એટલે અહીંયા એની 9મા સિદ્ધાંતની પહેલી ચોપાઈ કીધી. કેવો છે મારો મત? મહામત जिनके आद्य अंत को करता सेति उत्पन्न के तिनको अनुभव हवित अलोकित रोकित नहीं उतहन के. महामत जिनके आद्य अंत को करता सेति उत्पन्न के तिनको अनुभव हवित अलोकित रोकित नहीं उतहन के रोकित नहीं उतहन के. મહામત જિનકે આદ્યંત કો, આ મારો મહામત કેવો છે કે આ બધું ઉત્પન્ન થાય છે અને નાશ પામે છે એની પારનું, એની સાથે તો છે જ, એની વચ્ચે થાય છે પરપોટા. જે મોજું આવે છે સમુદ્રની અંદર, એ મોજાની અંદર અનેક પરપોટા થાય છે અને સમુદ્ર એમનેમ જ રહે છે. એ કેવો મારો મહામત છે. મારી સામે કેટલાય બ્રહ્માંડો પરપોટાની જેમ ઉત્પન્ન થાય છે અને નાશ થાય છે. એવો આદ્ય અને અંત એ બે કરતા સેતી ઉત્પન્ન કે, અને કરતાથી આ બધા ઉત્પન્ન થાય છે. કરતા જ કરે છે કે કરનાર કરતા છે કે. તો તું આ જે પરપોટામાં જે કાંઈ ઉત્પન્ન થયેલું છે એવું જગત બ્રહ્માંડ, એની અંદર કોઈ પ્રીત નહીં કરી કે સહજ ભાવે રહી જા, એટલે બાકીના સંબંધો રહી જશે કે. પણ એને તું મહત્વ એટલું નહીં આપી દે, એને એટલી આરત નહીં આપી દે કે તિનકુ અનુભવ હવિત અલૌકિક. જે અનુભવ છે એ કેવો છે? લૌકિક નથી, અલૌકિક છે કે અનુભવ. તિનકુ, આ જે અનુભવ છે કરવાનો છે, રોકિત નહીં ઉતહન કે, આ બાજુ તને કોઈ નથી રોકીએ કેવું બસ. તું જ્યારે રોકાવાનો જ નથી, તને કોણ રોકે? તે તારી જ ગુલામી સ્વીકારી લીધી
તો હવે તને બીજું કોણ ગુલામ બનાવી શકશે? તે તારી ગુલામી સ્વીકારી જ નહીં તો તને ગુલામ બનાવવા માટે અનેક સ્વામીઓ ઊભા છે કે અનેક ઊભા લોકો છે કે ભાઈ એ સ્વામી છે ને હું એનો દાસ છું, પણ તે તારી ગુલામી સ્વીકારી. હવે તો તારાથી મોટું તને તારો સ્વામી કોણ દેખાડ મને, જે તારી સાથે રહેશે. તારો સ્વામી તારી સાથે રહેશે તો તે તારી ગુલામી સ્વીકારી લીધી. તું તને જ ગુલામ તું સ્વામી સમજવા માંડ્યો છો. એટલે સ્વામી મારી સાથે છે પરમ ગુરુ રૂપે, એટલે અહંકાર નથી આવતો. અહંકારને બાદ કરો, અસ્મીને, અને મેં મારી રીતે સમજો. તો તે તારી ગુલામી સ્વીકારી તો હવે તને બીજો કોણ ગુલામ બનાવી શકશે? તારે સિવાય મોટો કોઈ છે જ નહીં. તને રાતથી જીવાડે છે, તારી સાથે જ રહેશે. તારા સિવાય કોઈ મોટો નથી. તને બાકીના દેખાય છે તો શરીરો હશે, બ્રહ્મા વિષ્ણુ શંકર સહિતના બધાના શરીરો હશે. તું ચેતન લક્ષ્યમાં છો કે તને કોણ રોકી શકે કે નહીં? ઉત હન કે તારું કોઈ હનન પણ નહીં કરી શકે. આ બાજુ અને દેવલોકમાં તને કોઈ મારી શકે એવું નથી, કારણ કે તું એવો ચેતન છો કે કાળ તને ન ખાઈ શકે એવી સ્થિતિ છે તારી. તો ગુલામી હવે તારી કાળની રહી કે કાળ તારી ગુલામી કરે છે? અને છતાંય તું એનું અભિમાન નથી રાખતો. તું એવી રીતે કહે છે હું તો પરમ ગુરુના ચરણમાં છું. જો અભિમાન રાખે તો કાળ પાછો ઊંધો ચડી જાય, એટલે અસ્મી લગાડી દે. એટલે તે જ્યારે આવી રીતે વાસ્તવમાં પોતાના સ્વરૂપને કર્તાના ચરણમાં મૂક્યું એટલે એ તને અસ્તિત્વમાં જ લઈ જશે. અસ્મી નહીં લાગવા દે અને તારો અત્યારે જ ઉકેલ કરશે કે તું શા માટે કે આ બાજુ આ બાજુ રોકાયા કરે છે? મન ક્યાં લઈ જાય ઘડી ઘડીકમાં? રહેવાનું નથી તારી સાથે કાંઈ. આ નથી રહેવાનું અને તું છો ખાલી. તું ક્યારેય નથી જવાનું પાછું. તું ક્યારેય નથી જવાનું, કારણ કે એક એવો ભાવ છે કે હું મરતો નથી. એટલે તો કાલ મોત હોય ને તોય આપણે એમ જ સમજીએ છીએ કે હું તો અજર અમર છું. કારણ કેમ કે હંસ મરતો જ નથી ને. હંસની સ્થિતિમાં હું બોલું છું. કાલ મોત છે, આપણે દેખાય છે કાલ મોત છે મારું, પણ છતાં એ તો એમ જ સમજે છે કે હું 24 કલાક હજી હું જીવું જ છું અને હું જીવવાનો જ છું. એ રીતે એની પ્રક્રિયા શરૂ છે. ત્યારે કેમ એ જે પ્રક્રિયા શરૂ છે એ અંશની છે, પણ એ સમજી નથી શકતો કે એની બુદ્ધિ સમજમાં નથી આવતી. કોણ એને કે આ તું છો? કોઈ બીજો સિંહ બનેલો હોય અને સાચો સિંહ હોય તો બકરાના સિંહને છૂટો પાડીને કે તું આ છો, અને પ્રકાશ એને દેખાડે. પાણીની અંદર જે પાણી સ્થિર છે અને ચોખ્ખું છે એમાં પોતાનું મોઢું દેખાડે અને બાજુવાળાનું દેખાડે. જો બકરું નથી તો આવી રીતે કોણ બતાવે છે? કે જ્યારે બતાવવા વાળો કોઈ છે તો પરમગુરુ સિવાય કોણ બતાવે આપને? કોને આપણા ઉપર પ્રીતિ છે? કાળને પ્રીતિ છે નહીં, ગુણને તો પ્રીતિ છે નહીં, એને તેનું કામ છે. તારો સજાતી તો એક છે. આ સજાતીની સાથે તારે કેમ પ્રીત નથી થતી? તને કોણ રોકે છે? અને એ પ્રીત તું નહીં કરે તો કરશ કોની હારે? કરીશ કોની હારે? જડની હારે કરીશ. એ ફોટો નહીં જવાબ આપે કે એ પ્રતિક્રિયા નહીં આપે. પિકાસોએ ના પાડી દીધી કે એ તો હું હોઉં તો આપું ને તને જવાબ, મારો ફોટો ન આપે કે. એટલે અહીં કહી દીધું કે હું ના, એટલે અહીં કીધું એની બીજી ચોપાઈ કે મારો સિદ્ધાંત સર્વથી ઉપર છે અને હું વાસ્તવમાં છું અને મારું આ બધું કરેલું છે એટલે છું ને છું. તુંય મારામાંથી છો. તુંય તારું સપનું તો રચે છો ને. કલ્પનાથી તારું ઘર આ તે છોકરા છે અહીંયા તે બધું તું રચે છો ને આ જગતમાં. એમ ઊંઘી જશો તો એ સપનું તો રચે છો ને. તો રચનાના પક્ષમાં તો તું મારી જેવો જ છો, પણ તારી રચના છે એ સંકલ્પના વિકલ્પ રૂપે છે અને મારી છે જે રચના છે એ સંકલ્પના સંકલ્પ રૂપે છે. તારે કોઈ પણ વસ્તુ કરે એટલે એની વાહે વિકલ્પ લાગેલો હોય છે. અને મારો જે તું જો મારો થા તો તારા સંકલ્પમાં વિકલ્પ નહીં લાગે. એટલે તું નક્કી કરીશ આ વખતે સંકલ્પ કરીશ કે મારે આ વખતે અંશે થવાનું છે, તો મને સાથે રાખીશ તો એને વિકલ્પ નહીં લાગે. કારણ કે હું તારી સાથે છું ને, મારા સંકલ્પને વિકલ્પ નથી લાગતો. અને તું જ્યારે એવું નક્કી કરીશ તો હજી તને કેટલાય ખેંચી જશે. સંપત્તિ, પ્રતિષ્ઠા, આવડત, હોશિયારી, સંબંધીઓ, એ તારું શરીર, તારી ઇન્દ્રિયો તને ખેંચી જશે. કારણ કે સંકલ્પમાં તારા પોતાના સંકલ્પમાં વિકલ્પ ભરેલો છે. અને તું મારી સાથે રહે એટલે સંકલ્પ હું કરું છું તારા વતી, મારા સંકલ્પમાં વિકલ્પ નથી. આ રીતે કરીને આ વર્ષમાં આપણે કરવું છે. બીજી ચોપાઈ 14 તબક ફોર જિનકી ગત સંખ્ય લોક ઉપજાઈ
આ ભવ ભર સર ભર નહીં તિનકે દેવ સહિત તીનું તાઈ 14 તબક ફોર જિનકી ગત અસંખ્ય લોક ઉપજાઈ આ ભવ ભર સર ભર નહીં તિનકે દેવ સહિત જીનું તાઈ દેવ સહિત જીનું તાઈ 14 તબક ફોર જિનકી ગત આ 14 તબકની અંદર જે ગતિ ફરે છે, જે ગતિ ઉત્પન્ન થઈ છે, જેના કારણે બધું સજીવન દેખાય છે, એ ગતિ એની છે. આ વનસ્પતિ ઉગી રહી છે, એની અંદર રસ જઈ રહ્યો છે, એની અંદર ફળ પાકી રહ્યા છે, એમાં ફૂલ થઈ રહ્યા છે, એની અંદર ફૂલ વિશે મધ થઈ રહ્યું છે, એની અંદર સુગંધ ભરાઈ રહી છે, એની અંદર કલર ભરાઈ રહ્યો છે, એની અંદર કુમળાશ ભરાઈ રહી છે. એ બધી જ ગતિ કે 14 તબકમાં એ કે જળ જે કહેવાય સ્થાવર જંગમ કીડી મકોડી શરીરની અંદર લોહી વહેવું, આ હાડકાય મોટા થવા, બધી જ જે ઘટના ઘટે છે, ખાવો એનું મળનું વિસર્જન થઈ જવું, એ બધી જ ઘટના જે છે એ 14 તબકની અંદર મારી ગતિથી થાય છે કે મેં ગતિ ભરી છે. આ એકેની અંદર કોઈની અંદર ગતિ ભરવાની તાકાત નથી કે આ ગતિ મારી ભરેલી છે કે અને મારી ગતિમાંથી થોડું થોડું લઈ અને બાકીના લોકો ગતિ ભરે છે. કોઈ ટ્રેનમાં, કોઈ પ્લેનની અંદર, કોઈ હેલિકોપ્ટરની અંદર, કોઈ મિસાઇલ્સની અંદર એ બધી ગતિ ભરે છે કે કોઈ ગાડીમાં, કોઈ પગમાં, આ બધી ગતિ, કોઈ વાણીમાં ગતિ ભરે છે, કોઈ દ્રષ્ટિમાં ગતિ ભરે છે. બધી મારી ગતિ છે કે આ પૃથ્વી ફેરવું છું એ મારી ગતિ છે કે આ સૂર્ય ચંદ્ર ફરે છે એ મારી ગતિ છે કે આ ગતિનો ભરનાર એની અંદર હું છું કે તું માનજે કે મારી આ વાત ઉપરથી તું એવું નહીં સમજતો કે આ વાત ખોટી છે કે સત્ય જોઈ લે કે આમાં ભરનાર કોણ છે. અંકુરની અંદર અંકુરિત થવાની ગતિ મેં ભરી છે કે અને અંકુરમાંથી આ બધું જ ઉત્પન્ન કર્યું છે. ગતિ હજી ચાલે છે કે એક એક રગે રગમાં રોમે રોમમાં મારી ગતિ છે એ પસારો છે કે 14 લોક એના કારણે આ સ્ફુરિત થયેલા છે અને એ બધા આનંદ અને ઉલ્લાસની અંદર ને મોજ શોખ અને સુખની અંદર છે કે આ ગતિ તો જો મારી કે અસંખ્ય લોક ઉપજાઈ મેં અસંખ્ય લોક ઉત્પન્ન કર્યા છે. એક બે નહીં 14 તબકની અંદર મારી ગતિ ભરી છે, અસંખ્ય લોક ઉત્પન્ન કર્યા છે કે આ ભવ ભર સર ભર નહીં તીન એવો કોઈ છે જ નહીં કે આ ગતિની અંદર ગતિ ઉત્પન્ન કરી શકે. એમાં કોઈ સરભર નથી કે જે મેં ઉત્પન્ન કરેલું છે એ ભવ છે આખો. જે પહેલો સંકલ્પ કર્યો એ આ પૃથ્વીની વાત નથી કરી, આ એક બ્રહ્માંડની વાત નથી કરી, અનેક બ્રહ્માંડો જે મેં ઉત્પન્ન કર્યા છે એને હું ભવ કહું છું કે એ અનેક બ્રહ્માંડમાં કોઈ મારા તોલે નથી કે હું તને એવું લાગે છે કે મારા વખાણ કરું છું, મારા અહંકારને પોષું છું એવું નહીં સમજતો કે વાસ્તવિક વાત છે કે તને કદાચ એવું લાગશે કે આ એના જ વખાણ કરે છે ને એની પૂજા કરાવવા કરે છે. નહીં કે મારું તને સ્વરૂપે ધ્યાનમાં નથી આવે એવું. હું મારા વખાણ મેં આ બધું બનાવ્યું છે એવું તને ખાલી કહું છું કે તારી અંદરનો મારો અંશ છે જાગે એટલા માટે મારે કહેવું છે કે મારો આશય એ નથી કે તારી બુદ્ધિની અંદર અહંકાર હું ભરી દઉં અને તને આધીન બનાવી દઉં. એ માટે હું તને નથી કહેતો કે આ વાસ્તવિક વાત છે એટલા માટે હું તને કરું છું કે તને તું જાગી કે આવો એક છે એનો હું છું. એટલે તું આવી રીતે કરીને મારી સાથે જોડાય એના માટે કહું છું કે મારો આશય એ નથી કે આ મેં કર્યું છે એવું તને આમ છાતી ઠોકીને કહું. કોઈ અભિમાની છોકરાઓ હોય કે કોઈ અભિમાની રાજા હોય કે આ બધું મારું છે એમ હું નથી કહેતો તને કે તું મારો છો એટલે કહું છું કે આ વાત અને વાસ્તવમાં તું મારો થઈ જા એના માટે કહું છું કે મારો આશય નથી કે મારું અભિમાન તને બતાવવું કે અહંકાર બતાવો કે અને તું જો ને આ કોણ કરી શકે એમ છે. છતાંય એવી રીતે કે સર્વને દેવ સહિત જીનું તાઈ કોઈ દેવ એવા નથી. દેવોના અંશો આવીને આ ઘાટને ચલાવે છે કે આ જગતમાં હોતી દેવોના અંશો છે એવું માની છે, પણ તત્વો તો મારા બનાવેલા છે. એની તત્વની ઉપાસના કરી એટલે એ દેવ થઈ ગયો. મારા અગ્નિ તત્વની અને મારા સૂર્ય તત્વની પ્રકાશવાળા તત્વની જે અંશે ઉપાસના કરી એ અંશ સૂર્ય થઈ ગયો છે. જેમ કોઈ ડૉક્ટર થાય છે એ ડૉક્ટરીની ઉપાસના કરે છે, કોઈ છે એ વડાપ્રધાન થાય છે એ વડાપ્રધાનની હોદ્દાની ઉપાસના એવી રીતે કરે છે, એવું ગોઠવે છે. એની અંદર એની અંદર એની આવડત ઉત્પન્ન થાય છે અને એની અંદર એની આવડતના કારણે એ પદ પ્રાપ્ત કરે છે. આ બધા મારા તત્વની રચનાના દેવો છે. એટલે આ રીતે તું જો કે સર્વથી શ્રેષ્ઠ સિદ્ધાંત મારો છે અને તું મારો છો. સર્વથી શ્રેષ્ઠ સિદ્ધાંત મારો છે અને તું મારો છો. હવે હું આમાં મારે વધારે સમય આમાં નથી લગાડવો હોય, તો મારે આવી રીતે એક થઈ જાય.
જે રીતે પાવર કટ થયો હોય એને બધું બંધ થઈ જાય એવી રીતે બંધ નથી થવું, મારે યાર જોડાઈ જતું. આ જોડવાની રીત કહું છું તને. આ યોગ છે એ અષ્ટાંગ યોગ કરતાં ઘણો ઊંચો છે, જોડાવું. કારણ કે અષ્ટાંગ યોગની અંદર આ જોડાણ નથી. અહીંયા તો તું ચેતન અંશની જોડાણની વાત છે કે આ નવધા ભક્તિનો વિષય નથી, આ 6 શાસ્ત્રોનો વિષય નથી, સાંખ્ય સહિતના વેદાંતનો વિષય નથી, 108 ઉપનિષદનો વિષય નથી. એની ઉપાસના બ્રહ્મની છે, અકર્તાની છે, કે વ્યાપક પદની છે, પ્રકાશમય પદની છે. હું તો પ્રકાશક પુરુષની વાત કરું છું, જે એકેદેશી છે. સૂર્ય એક દેશમાં રહીને એક સ્થાને રહીને બધાય પ્રકાશ આપે છે. જેમ રાજા એક દેશી છે, એક જગ્યાએ રહી અને બધાને છે એ સત્તા દ્વારા ચલાવે છે, એમ આ એકેદેશી પદની વાત કરું છું. તું વ્યાપક પદ એટલે બધું હંધાઈથી મોટું એવું માની ન લઈ કે એ તો સત્તા છે. સૂર્યનો પ્રકાશ વ્યાપક છે તો એને વ્યાપક બધાથી મોટો હોય એવી રીતે માની નહીં લઈ કે એ એકેદેશીના કારણે પ્રકાશ છે. જેમ દીવો તારા આખા ઓરડામાં ઉજાસ કરે છે, અંધારાને ભગાવી દે છે અને એક સ્થાન ઉપર રહીને અજવાળું કરે છે, એનો પ્રકાશ વ્યાપક છે. જો દીવાને ફૂંક મારી તો પ્રકાશ રહેતો નથી. એકેદેશી પદ મોટું છે એ રીતે તું સમજ. તું વ્યાપક પદને જે મોટું સમજે છો એ રીતે મોટું નથી, અકર્તૃત્વ છે એની અંદર. એ તો સત્તાથી છે. રાજા એક દેશી છે, સૂર્ય એક દેશી છે, દીવો એક દેશી છે, એમ તું પણ એક દેશી છો. અને તારી સત્તા આખા શરીરની અંદર વ્યાપક પ્રણવ રૂપે થઈ રહી છે. જેમ પ્રકાશ બ્રહ્મ એ કરતા કેવલનો પ્રકાશ છે, બાહ્ય પ્રકાશ, એમ અંશની આ વૃત્તિ એ આખા શરીરની અંદર વ્યાપક થયેલી છે. એવું સમજી કે તું મારો સજાતી છો. આવી રીતે તું તને સમજી કે. ત્રીજી ચોપાઈ, જીતને અનુભવી ભય સકલ મેં આચારજ સહિત મહી શ્રેષ્ઠ રચી જબ તે અબ લગલો નિગમ સહિત નહીં ગમહી. જીતને અનુભવી ભય સકલ મેં આચારજ સહિત મહી શ્રેષ્ઠ રચી જબ તે અબ લગલ્યો નિગમ સહિત નહીં ગમહી નિગમ સહિત નહીં ગમહી. જેટલા કે જીતને અનુભવી ભય સકલ મેં, કે આજે મારા કૃતમાં જેટલા અનુભવી થયા કે એ તો કૃતના અનુભવી થાય, કે મારા અનુભવી નથી થયા અને પોતાના સ્વરૂપના અનુભવી નથી થયા. જ્યાં પ્રકાશ થયો ત્યાં આત્મતત્વ સમજી લીધું કે હું પ્રકાશ નહીં આત્મા છું. એમ એ તો પ્રકાશક પુરુષનો આ પ્રકાશ હતો. એ કે તો અંશ છો તું, તારો પ્રકાશ તે જોયો ત્યાં તું અંજાઈ ગયો. કે હું આત્મ સાક્ષાત્કાર થઈ ગયો, આત્મજ્ઞાની થઈ ગયો, પરમાત્માના ચરણમાં વહી ગયો, હું બ્રહ્મ છું, અહમ બ્રહ્માસ્મિ. આવા નશાની અંદર તું વહી ગઈ. કે એટલે કેટલાય આચાર્યો કે સંસારમાં હોય, જીતને અનુભવી ભય સકલ. આ અનુભવી કહું છું કે આચારજ સહિતમ હી, કે આ આચાર્યો પોતે અનુભવી છે, પણ કેના આ બાજુ સગુણ અને નિર્ગુણના અનુભવી છે. કે સકર્તા શ્રેષ્ઠ સિદ્ધાંતના કોઈ અનુભવી નથી. કે સૃષ્ટિ રચી જબ તે અબ લગલ્યો. કે સૃષ્ટિ જ્યારથી મેં રચના કરી છે ત્યારથી અત્યાર સુધી નિગમ સહિત નહીં ગમ. એ 4 વેદ નિગમ બ્રહ્માજીએ પોતાના 4 મુખથી કીધા, 4 વેદ, અને એ નિરંજન પુરુષે એનામાં બોલ્યા. એની અંદરથી વાણી નિરંજન પુરુષે આવી. એને પણ આ વાતની ગમ નથી કે નિરંજન અથવા બ્રહ્મા, અને એનીથી જે એની ઉપાસના 4 વેદની કરે છે અને એનો વેદાંત સિદ્ધાંત કે જ્ઞાન માર્ગ છે, એ જ્ઞાન કર્મકાંડ બાદ કરીને જ્ઞાન માર્ગ વેદાંતની અંદર ચાલે છે. વેદનો અંત ભાગ જે શ્રેષ્ઠ છે એની ઉપાસના કરનારાને પણ ગમ નથી. કે જે ચેતન લક્ષની ગમ નથી, કે એના વિશે સમજી શકે એમ નથી. આ વાત એની કરી કે આની આ બુદ્ધિ નથી, ગમ બુદ્ધિ નથી. કે અને જે ઉપાસના કરે છે એ બધી જ આ બાજુની કરે છે. છેલ્લે આખરી પદ બ્રહ્મની અંદર એ લઈ થઈ જાય છે અને અશ્મિ એવો લાગી જાય છે કે ના નીચે આવી શકે ના ઉપર જઈ શકે. કે અને એટલી પછી એના પાસે નીચેના લોકો એટલી એની પૂજા પાઠ ને એટલા બધા એના વખાણ કરે છે ને આજુબાજુ એટલા બધા એની વાહવાઈ ચાલુ હોય છે, પૂજા ઉપાસના એના શબ્દ ઉપર બધા મરી જવા તૈયાર હોય છે. એટલે આ બધાનો અહમ એને ભેગો થઈને ચડે છે અને એવડો મોટો અહમ એ ધારણ કરીને રહે છે. તો એ ક્યાંથી કરીને એ પોગે આટલું બધું વજન લઈને કેમ જશે? કે અશ્મિનું એક દેહોસ્મીનું અભિમાન લઈને આપણે નથી જઈ શકતા, તો બ્રહ્મોસ્મીનું અભિમાન કેટલું હોય? એક ગ્લાસ ઊંચકી ન શકતા હોય અને આપણે સમુદ્ર ઉંચકવાની કોશિશ કરતા હોય તો શું થાય? એ તો સમુદ્ર જેવો અશ્મિ છે. અહમ બ્રહ્માસ્મિ, બ્રહ્મ જેટલો મોટો અશ્મિ. કે
તું એક પાણકો નથી ઉચકી શકતો અને હિમાલય ઉચકવાની વાત કરે છે કે આવી વાત તારી નઠારી, કાંઈ નકામી, કોઈ કામની નથી કે. એટલે એવી કીધું નિગમ સહિત નહીં ગમહી કે. આવું જે વાત કરું છું એની ગમ નથી, નિગમ નહીં કે. એ તો વિચાર તો કરો શબ્દમાં. ઓલા કીધું અકર્તા, તો અકર્તા તમે કયો છો? તો કરતું તો આવ્યું ક્યાંથી? જગતની રચના કરી કોની? અને તમે એમ કહો કે એ તો નિરંજન પુરુષે કરી કે ઈશ્વરે કરી, તો ઈશ્વર તો બ્રહ્મ કરતા મોટો થઈ ગયો ને, કે એની અંદર એની રચના કરી હતી કે ના, એના હોવા માત્રથી. તો હોવા માત્રથી કેવી રીતે થઈ? એટલે તમારી આગળ કોઈ જવાબ નથી. હોવા માત્રથી કેવી રીતે થઈ? કે જેમ દીવો છે એના હોવા માત્રથી બધો પ્રકાશ એટલે ભટકાતા નથી, પણ દીવાનું તો હોવું છે ને, એ કેવું નહીં બનાવ્યું કે. એવી રીતે કરીને હોવા માત્રથી પણ જો પ્રકાશના હોવા માત્ર પણ દીવો તો જોઈએ ને. એટલે પ્રકાશ કોનો છે? તો સકર્તા કૈવલનો. અને આ સિદ્ધાંતની કોઈને ખબર નિગમ સહિત નહીં ગમી. હવે કેટલે એ શબ્દ તો તું વિચાર કર ખાલી, કે તને આ વિચાર જો આવશે તોય તો તને ખબર પડશે કાંઈ ક્યાં અટકવું કે. પણ ખબર પડી ગઈ મૂળ કે આ કહેવા આ માગે છે. મારા સંકલ્પ કર્તાની સાથે જોડી અને શુદ્ધ કરવાનો છે, એટલે વિકલ્પ ન લાગે. એ મૂળ આજનો મુદ્દો છે. આજનો મેં જે આ વર્ષની અંદર મારે શું પ્રાપ્ત કરવાનું છે કે હું કર્તાથી જુદું જ ન પડું. મારું મન જુદું જાય તો ને, શરીરમાં, આજુબાજુમાં, બીજી વસ્તુની અંદર હું પોરવું જ નહીં. હું થોડુંક અમથું જવા દઉં, ખાલી વ્યવહાર પૂરતું જવા દઉં, પણ મારે તારેથી જુદું થવું નથી. કે જે આનંદ આ બધામાંથી મને મળે, પણ તું ન હોત આ બધા હું આનંદ આપી શકે. તું છો મારી યાર, એટલે આનંદ મળે છે, એટલે હું તને હું કામ મૂકું? તું છો ઘાટની વિશે, એટલે પિક્ચર જોવા જાવ તો આંખથી આનંદ મળે. તું છો ઘાટની અંદર, તો હિમાલયમાં કે કાશ્મીરમાં કે કેરળમાં કે વિદેશમાં સ્વિટ્ઝરલેન્ડમાં ફરવા જાવ તો આનંદ મળે છે મને. તું છો એટલે હું હારા સ્વાદિષ્ટ વાનગીઓ ખાઈને આનંદ. આ બધું હોય ને તું ન હોતો, એટલે મારે તારી જ કિંમત કરવાની. તું કિંમત કરવા માટે એક જ છો તું. અને તું હું છું એ કે પાછું તું મને પહેલા તો હું તને તું કહું છું કે, પણ જ્યારે હું તારા ચરણમાં આવું છું ત્યારે તો હું છું એ. તો એ મારી આ ઉપાસના મારી કે તારી કેવી રીતે રહેશે? હવે ઉપાસના મારી કે તારી કેવી રીતે રહે? જ્યારે ચપટી આમ થઈ ગઈ છે ત્યારે એ આંગળીની કે અંગૂઠાની શું રહી? ચપટી છે જ્યારે આમ થઈ ગઈ છે, અંગૂઠો અને આંગળી ભેગી થઈ ગઈ છે, ત્યારે હવે એ આંગળીની છે કે અંગૂઠાની છે, એ નક્કી ક્યાં થાય છે? કે એ તો જોડાઈ ગયું એવું કે હું અને તું આવા જોડાયેલા છે. અને એની ચપટી છે આ બધી આજે વાગે છે ને, એ એની ચપટી છે, ફટફટ વાગે છે. એવી રીતે કીધું કે આ રીતે મારે જાણવું છે, એવી તારી હારે રહેવું છે. સંકલ્પ શુદ્ધ મારે આ વખતે કરવાનો છે. હું કોઈને મન નહીં આપું, મારે આરત નહીં આપવું, મારો ભાવ નહીં આપું. કારણ કે ઘાટને ભાવ આપું તો એ કાળને જાય છે. મારા ઘાટ નહીં તે ભાવ આપું, ભાવ એ કાળ ખાઈ જશે, એટલે ભાવ ભેગો વયો જશે ને. કોઈ માણસ છે એ આપણા કપડાં, આપણે નાવા ગયા હોય ગંગા કિનારે અને કપડાં બહાર મૂક્યા હોય, તો એની અંદર પાકીટ આ તે ઘડિયાળ કાઢીને મૂક્યું હોય ને, તો આપણે જ નાવા ગયા છીએ અને કોઈ આવીને ચોરી કરીને એ બધા કપડાં લઈ ગયો, તો એની ભેગી આપણી ઘડિયાળે વહી જાય, પાકીટે વહી જાય, પૈસા વહી જાય, આપણા કઈ ટિકિટ બિકિટ એ વહી જાય ને. એમ આપણે આમાં મૂકેલો ભાવ એ ઓલો કાળ આવીને લઈ જાય ચોર રૂપે, તો એ ભાવે લઈ જાય ને આપણો. અને પછી તો હું આપણે એમને કપડાં ન રહ્યા. હવે ગોતો કે પોતડી કે કોઈક આપો કે આમાં બહાર નીકળાય એવું નથી કે લાવી કે એમ. એટલે એવી કેવી રીતે આવું? એટલે કોઈની આગળ પછી આ રીતે મારે એને પણ કેમ ભાવ આપવો? ઘાટને ભાવ એટલા પૂરતો જ આપું છું કે મારું એ સાધન છે કે મને કરતા સુધી લઈ જાય. આ મારું એવું શ્રેષ્ઠ સાધન છે કે એ સાધનથી મારે અંશે થવાનું છે. મારે આ સાધન ન હોય તો આ વાત કોણ સાંભળે? એટલે ભાવ એટલે આપું છું. ભાવ એટલે નથી આપતો કે કાળ ખાઈ જાય મારો ભાવ. એટલે બે રીતે વાત કરવાની. મારે ભાવ આપવો છે, મારા કરતા બાજુ લઈ જવા માટે આ શરીર છે, એટલે હું ભાવ આપું છું. એટલે હું આ ઘાટનું હિત કરીશ, પંચભૂતનું હિત કરીશ, પંચ માત્રાનું હિત કરીશ, આ 10 ઇન્દ્રિય એની આકાંક્ષાનું હિત કરીશ. પણ આ જ ભાવ મેં આ બાજુ આપી દીધો, આ આંગળીની અંદર, તો એ કાળને આપી દીધો. એ કાળ લઈ જશે, એ કાળ ખાઈ જવાનો છે. પણ મેં કાળમાંથી નહીં, મેં ભાવ આપ્યો છે આ ઘાટને, તો મેં કરતા બાજુ મારા અંશે થવા માટે આપ્યો છે. એટલે બે વસ્તુ, ભાવ આપો છો ત્યારે આ પહેલો તો નથી ખાઈ જતો ને. હું ભાવ આપું છું ત્યારે ભાવ તો કોને આપું છું? તો કે કાળ પુરુષને નથી આપતો, મારા અંશના પતિને આપું છું.
એ તને કે પર પરમ હેતુ પત સકલ જહાન જીવન કે આપણા આ પતિ કેવા છે કે મારા પતિને આપું છું એટલે કેવા છે એ તને કે પર પરમ હેતુ પત સકલ જહાન જીવન કે યાવિન નહીં કો કરતા કારવતાણુની આદ્ય કો કિન કે એ તને કે પર પરમ હેતુ પત સકલ જહાન જીવન કે યાવિન નહીં કો કરતા કારવતા અણુની આદ્ય કો કિન કે અણુની આદ્ય કો કિન કે એ તને પર પરમ હેતુ પદ આ મારા હેતપૂર્વકના પતિ છે કે અંશના પતિ છે કે એ તને પર આ બધાથી ઉપર આ બધા મેં કીધું આચાર્ય દેવો નિગમ ને બધાથી ઉપર મારા પતિ પરમ હેતવાળા છે હેતુવાળા છે પ્રીતવાળા છે હેતુ અને મારા માટે હેત કર્યો છે એટલે જગતની રચના કરી છે મને શરીરે આપ્યું છે મારા પ્રત્યેને હેત છે પ્રીત છે એટલે અંશના માટે એવા મારા પતિ છે સકલ જહાન જીવન કે દરેક જીવ માત્રના જ્યાં જ્યાં અંશ છે એના એ સકલ જહાન કા આવા હેતવાળા પ્રીતવાળા પ્રેમવાળા પતિ છે કહેતું નથી એની અંદર અહેતુય નથી અહેતુ કૃપા કરી એવું નથી એને હેત જ છે આમાં એને અ લાગે છે એ નથી જોતું તે નેગેટિવિટીનો છે તો મારા પતિ તો કેવા છે કે અંશની વાત કરી અંશના પતિ ચેતનના પતિ પરમ હેતુપત અને મને જે એની આ બધું આપ્યું છે એની વાહેનો એ પરમ હેતુ છે સામાન્ય હેતુથી નથી આપ્યું અને મારા ઉપર એટલું હેત છે એને કે મને આવા મારા પતિએ મને આ ઘાટ આપ્યો છે કે સકલ જહાન જીવન કે એક બેના નહીં કોઈ કીધું તારા જ છે એવું નહીં કે જેટલા અંશો છે એટલા બધાના છે પતિ બધાના છે સૂર્યના કિરણો અનંત નીકળે છે એની અંદરથી એ બધી જ વનસ્પતિને પુષ્ટ કરે છે વરસાદની અંદર આવવાનું પાણી બધી જમીનની અંદર જતા બધા જ વનસ્પતિને બધા જ ફળ ફૂલને બધાને પુષ્ટ કરે છે જીવ જંતુ માત્રને એમ આ અંશને જે ચેતન અંશ છે એને આ પોષણ આપનારા એવા મારા પરમ પતિ છે કે આવીને નહીં કહું કરતા કારવતા આના સિવાય કોઈ કરનારું કોઈ નથી કે કરતા ને કારવતા આ બધું ચલાવનારું કોઈ નથી કે એવા છે અણુની આદ્ય કહું કિન કે અણુ એક ઝીણામ ઝીણું એની નજરથી બાદ નથી થયું એ બધાને એની બનાવ્યા છે હું આને કહું છું સકર્તા કે તમે સકર્તા કોને કહો છો કે હું આને કહું છું સકર્તા આ વર્ણન ઉપરથી મારા સકર્તા કેવા છે એ તું ઓળખી લીજે કે રાજા છે કે કેવા છે કે આવો મુકુટ પહેરેલો છે એની અંદર સોનાનો મુકુટ છે એની અંદર આવો માણેક જોડેલો છે આવા હીરા જડેલા છે એના ગળાની અંદર આવું છે હાથમાં કે પાછળ ઢાલ છે કે સરસ મજાની અહીં તલવાર છે એના ઝરખી જામા છે એનું જે આખું ચિત્ર જે દોરું છું કે એના ઉપરથી એવો માણસ હોય એ છે એ રાજા છે કે તો એને એ કીધું કે આ હું તને કહું છું કે મહારાજા છે ચક્રવર્તી સમ્રાટ છે કે એની હું વાત કરું છું કે તમે કે આવા છે આ મારા કરતા અણુની આદ્ય કહું કે કોની બનાવ્યું છે કે આના સિવાય કે જોતો ખરા 5મી ચોપાઈ और सकल विस्तार जेहुन के पुनि पलक के थे ताबिन इष्ट थपे करता भव वरथा विकल वदेही और सकल विस्तार जेहुन के पुनि पालन के तेही ताबिन इष्ट थपे करता भव वरथा विकल वदेही वरथा विकल वदेही और सकल विस्तार જે ઉનકે પછી તને તો બનાવો તારા પ્રત્યે હેત કરી પણ આખો વિસ્તાર તારા માટે બનાવ્યો જો તારે જરૂર પડતી હતી ને કે શ્વાસ લેવાની તો હવા બનાવી કે તારે જોવાની ઈચ્છા થતી હતી ને તો પ્રકાશ બનાવ્યો કે તારે હાલવાની ઈચ્છા થતી હતી ને તો પૃથ્વી બનાવી કે અને ભોગ કરવા માટે અનેક પ્રકારના વ્યંજનો એની અંદર ઉગી નીકળે ને તું ખાઈ કે ભોગ કરવાને મેં કે સૃષ્ટિ બનાવી કે આખી પીવા માટે પાણી બનાવ્યું કે અને તને જીવવા માટે અગ્નિ બનાવ્યો કે તારા જઠરમાંય રહે અને બહારે રહી કે આ બધું મેં તને આપ્યું કે પુની પાલન પોષણ આ રીતે કરું છું કે મેં આ તત્વો બનાવીને પાલન પોષણ કરું છું કે
ઓર સકલ વિસ્તાર જે હું કે આ તને તો બનાવો, તારા માટે તો શરીર આપ્યું, પણ એને એનો એટલો વિસ્તાર કરી દીધો કે તું કોઈ પણ જગ્યાએ આ બધું તને શ્વાસ તું ગમે ત્યાં જા તને મળી રહે. અને આકાશ આપ્યું તું હરી ફરી શકે કે અવકાશનો આવ્યો, બે દિવાલ ભેગી કરી નાખીએ તો આપણે હરવું ફરવું ક્યાં? વચ્ચે જગ્યા જ ન હોય, માગ જ ન હોય. આ બધો માગ આપ્યો અવકાશ આપીને. મસ્ત હરી ફરી શકી, પ્લેનમાં જઈ શકી, હેલિકોપ્ટરમાં જઈ શકી, સ્ટીમરની અંદર જઈ શકી. એવું કરી નાખ્યું હોય કે બધું ભેગું કરીને પિંડો કરી નાખ્યો તો જાવું ક્યાંથી, એમાંથી નીકળવું ક્યાંથી એમ? તો એવી રીતે કે અવકાશ આપ્યો તને અને સરસ મજાનો આપ્યો. આ બધું કે એનું પુનિ પાલન કે તેહી કે આ સકલ વિસ્તાર અને એનું પાછું પાલન કરે છે. તાબિનિષ્ઠ થપે કરતા ભવ, અને એના સિવાયના ભવની અંદર કરતના કરતા તમે સ્થાપી દીધા કે. તો તમને આવો વિચાર કેમ ના આવ્યો કે કરતના કરતા તમે વર્થા વિકલ વધે, અને વૃથા કોઈ કામ વગરનું અને વિકલ એટલે કાંઈક નકામું એવું તમે વધો છો કે, એવી વાત કરો છો, એના તમે ભજન કરો છો કે આનાથી નહીં પહોંચાય કે એનો કોઈ અર્થ નથી. એવું વૃથા છે, વૃથા અર્થ વગરનું. તો એવી રીતે કે એને વિકલ, અને પછી એમાં તમે ગાંડા થઈ ગયા છો, વિકળ થઈ ગયા છો કે ઓહો આવા અમારા ભગવાન વિકળતા, અને પાછું એનું જ વદન કર્યા કરો છો. તો કે કૃતના કરતાને તમે કેવી રીતે માનશો? હું કૃત બનાવનારો છું અને એની ઉપાસના એ કરીને એની પ્રાપ્ત કર્યું છે, તો તમે મારા અંશ છો, તમે એના અંશ નથી. એ મારો અંશ છે, એમાં જો મેં અંશ ન રાખ્યો હોત તો એ કેવી રીતે ભગવાન બની શકે, ઈશ્વર કેવી રીતે બની શકે, દેવ કેવી રીતે બની શકે, ઋષિ કેમ બની શકે, કે એ શ્રેષ્ઠ પુરુષ કેમ બની શકે, અવતાર કેમ બને કે મારા અંશ સિવાય ન બને. અંકુરમાં એને આવવું પડે છે. તો આવો વિચાર કર ખાલી કે. છેલ્લી ચોપાઈ છઠ્ઠી. જબ તે પુરુષ આદ્ય પ્રકૃતિ ભવ ગુણ અવતાર સમેતુ, इनमें को करता नहीं आपने और नहीं जीवन सहेतु. जब ते पुरुष आद्य प्रकृति भव गुण अवतार समेतु, इनमें को करता नहीं आपने और नहीं जीवन सहेतु, और नहीं जीवन सहेतु. जब તે પુરુષ આજ પ્રકૃતિ ભવ, આ બધાએ ગુણ સાથે પ્રકૃતિને પુરુષમાં ગુણ અવતાર સમેતું, ગુણના અવતાર થયા છે, જે વિષ્ણુના અવતાર થાય છે એ બધા સમેતું. ઇનમે કોઈ કરતા નહીં આપને, અંશના કોઈ કરતા નથી એમ. ઓર નહીં જીવન સહેતુ, અને જે ચેતન છે એ તત્વારે હેત કરીએ કે એવા પણ કોઈ નથી. કારણ કે જો હેત કરે એમ હોત તો એ પોતાની હારે જ હેત કરે જ ને, કરતા પ્રાપ્ત કરે જ ને. પણ જે અશ્મી લાગ્યો છે એને શાંત નથી બેસવા દેતો, એટલે એના અહીંયા કાર્ય કરીને એ પણ પૂજાવાની જ ઈચ્છાવાળા છે. આ ઐશ્વર્યતાના કારણે ઐશ્વર્યતા નથી મળતી, વિભૂતિઓ નથી એનાથી છૂટતી, એટલે વિભૂતિ એને આગળ કાર્ય કરાવે છે. વિભૂતિ એને હાથો બનાવી રાખે છે આ બધાને, અને વિભૂતિ એટલે પ્રકૃતિ માયા એની આગળ કાર્ય કરાવે છે. તો જોતો ખરા એ કે આમાં કોણ છે તારા સહેતુ, તને હેત કરનારા, પ્રીત કરનારા કોણ છે? તારી સાથે 24 કલાક રહે છે આ અંશ, અને તું અંશ સ્વરૂપ જ છો. એ કે આ તારી અરે એનું હેત અને પ્રીત છે એટલે તો તું જીવી શકે છો, આંખ જોઈ શકે છે, તું જોતો ખરો, પગ હાલી શકે છે, કે કિડની લીવર આ બધા એના કામ કરી શકે છે, ફેફસા શ્વાસ લઈ શકે છે. આ તારી અંદર આ તું છો એટલે કે આની કદર તો કરી કે 24 કલાક અને તું બીજે એને છોડીને બીજે ભટકેશ. આ તારી હારે રહે છે એની તો તે કેટલી હરામી કરી કે, અને બીજાની ગુલામી કરવા માટે જાશો. તને સ્વતંત્ર કરનારું પદ તું પોતે હતો, અને જ્યારે તું ગોતીશ ત્યારે સકર્તા અથવા પરમગુરુના ચરણમાં તું જાઈશ એટલે તારા સ્વરૂપને એક આધાર મળી જશે. એટલે અશ્મિ ન લાગે એટલા માટે એને કીધું કે આ જે આખું વર્ષ છે એ આપણી આરાધનાનો એક દિવસ પણ, એક ક્ષણ પણ ન ભૂલાય. મને બીજી જગ્યાએ મારે કોઈ જગ્યાએ મારી આરત નથી જવા દેવી, આટલું નિશ્ચિત રાખશું, નકર કાળ લઈ જશે. પાછળ બેઠેલો છે સ્વરૂપ બદલીને. તમે જેવું શરીરને આપશો એટલે પેલો તરત જ રૂપાળો છે, એ હોશિયાર છે, એ એટલે ખેંચી લેશે તરત. એટલે એને આપણે ન જાય અને પરમ ગુરુના ચરણમાં જાય એવી આજના દિવસે, આજનો પહેલો દિવસ છે, પહેલો ક્લાસ છે, એમાં પરમ ગુરુના ચરણમાં પ્રાર્થના કરી. કરુણા સાગર મહારાજ કી જય, કરુણા સાગર ભગવાન કી જય, સત કેવલ સાહેબ.